વાર્તાનું શીર્ષક જોખમ. શેઠ સુમંદરાય પર આભ તૂટી પડ્યું. જમાઈ ગગનનું એર ક્રેશ અને મૃત્યુ. આ સમાચાર ઘરે આપવા કઈ રીતે? પણ આ શું? દીકરી પૃથાનો સામેથી જ ફોન અને રડતો અવાજ, સાથે સાથે ટીવીનો અવાજ. લાખોપતિ સુમંદરાય સમજી ગયા કે ટીવી ન્યૂઝથી જ પૃથાને જાણ થઈ ગઈ છે. લથડતી ચાલે બંગલાના દાદર ચડતા ચડતા તે ઘરે આવ્યા. હમણાં જ પૃથા થોડા દિવસ અહીં રોકાવા આવી હતી. એ દોડી અને પિતાને ગળે વળગી પડી. માતા સુનયના અસહાય રીતે સોફામાં જ ફસડાઈ પડી અને રડી રહ્યા હતા. ત્રણેય પેટ ભરીને રડી રહ્યા. પછી નોકર મગન સરસ ગરમ ચા આદુવાળી ભીની આંખે લઈ આવી ગયો. મન ન હતું પણ એક એક ઘૂંટ ત્રણેય પીધા અને સૌના રૂમમાં ચાલ્યા ગયા. બંગલામાં ધોળે દિવસે અંધકાર છવાઈ ગયો. લાડકી દીકરી પૃથાએ લવ મેરેજ કર્યા હતા અને ગગન તેને જીવની જેમ સાચવતો હતો. 5 વર્ષ તો પાણીના રેલાની જેમ નીકળી ગયા હતા. હવે શું? સુમંદરાય સામે પહાડ જેવો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો. દીકરી પૃથા રડી રડી અડધી થઈ ગઈ. 6 માસનો સમય વીતી ગયો અને એક દિવસ સવારે જ ઓચિંતા ઓફિસમાં એક યુવાન નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઓફિસમાં પ્રવેશ્યો. પવન નામ, સુંદર, આકર્ષક, વળી ડિગ્રી પણ સારી એવી, એટલે ના પાડવાની તો કોઈ ગુંજાઈશ ન હતી. એટલે સુમંદરાએ એને નોકરીએ રાખી લીધી, પૂરા 35,000ના શરૂઆતી પગારે. આ દરમિયાન યુવક થોડો મૂંઝાયેલો જણાયો. સુમંદરાએ તેની મૂંઝવણ પારખી ગયા. જાણવા મળ્યું કે અહીં તેને રહેવા માટેની કોઈ જગ્યા નથી. તમને વાંધો ન હોય તો નજીકની સોસાયટીમાં એક ફ્લેટ છે, મારા સગાનો જ છે. થોડો સામાન પડ્યો રહેશે, પણ તમારી એકની વ્યવસ્થા ત્યાં થઈ જશે, કહેતા જ તેણે ચાવી યુવકના હાથમાં આપી. યુવકે પણ હાર પૂરતું તો થેન્ક યુ કહી અને સરનામું લઈ આભાર માન્યો. ફ્લેટ ખોલતા તે થોડો અસ્તવ્યસ્ત જણાયો અને થોડા દિવસનો કચરો હોય તેવું પણ લાગ્યું. પવને થોડી સાફસૂફી કરી લીધી. મનમાં હાશ કરતો તે બેઠો. રસોઈ ઘર પણ હતું અને સાથે બોટલ ફીટ. પવન કામે લાગી ગયો. ઓફિસ, ઘર, બસ જીવનની શરૂઆત કંઈક થઈ. માને મરે આજે 6 મહિના થઈ ગયા એટલે એની યાદ આવતા તેની આંખો પણ ભીની થઈ. બેન તો સાસરે ગઈ, એને 3 મહિના થઈ ગયા.